કાયદેસર જેટલા વ્યક્તિઓ જોઈને ઉભા રહ્યા હતા એ બધા જ એવું કહેતા હતા કે બુવાજી શરીરની અંદર જીવ નથી. આ ભાઈના આ બેનનો દાખલો. હું તો મોડી માતા હું, મને બહુ સમજણ ઓછી પડે, પણ મેં એવું બોલ્યું કે દેવગતિના વખા હશે તો મટાડી આવી. તમે એમ કહો છો કે જીવ નહીં, હું એમ કહું કે 10 મિનિટ ચોકા ઉપર બેનને ઊંઘાડી હતી. હાજર ના હોય એની વાત ના કરું, કારણ કે ડુપ્લિકેટમાં રસ નહીં યાર. જૂઠું કરવું નહીં, જૂઠામાં ઊભું રહેવું નહીં. ફોર્માલિટી વાળી દુનિયા જે કરતા હોય ને મુબારક. આપણે ધંધો કરવા માંગતા નથી ભાઈ. એટલે મેં એવું કીધું કે જીવ કે ખાલી 5 દિવસ લગ્ન પતી જાય પછી મરી જાય તો વાંધો નહીં, પણ તો દી જીવાડો. મેં કીધું યાર હજુ 20 વર્ષની વાર. મેં ચિત્રગુપ્તનો ચોપડો ચેક કરી લીધો, એમાં હજુ 20 વર્ષ બાકી બોલા. અને અત્યારથી મરી જાય તો મારું ચહેરનું થાય હું યાર નહીં મરે. કેટલો વર્ષ થયો ભાઈ? 5 વર્ષ થયો. એ વાતમાં રસ. શેઢાવીના દરબાર મેઘાજી આખું ગામ એમ કહેતું હતું કે ભીખા ભુવાના વાદે ચડ્યા, રબારીના વાદે ચડાવો. શું કરશી? આ પહેરેલો લુગડો કાઢી નાખે ભૂવો. તો યાર તમને ખબર હોય કે ના હોય, रामदेव भी भगवान હતો તો એ રબારી ના વાદે ચડ્યો તો યાર. हमारा तो रिश्ता बहुत पुराना है. ये रत्नो रायपुर रामापीर बे भाईबंध હતા અને મહાદેવજી ને રબારી સિવાય બીજી કોઈ જ્ઞાતિની ઉત્પત્તિ નથી કરી. એટલે રબારી ના વાદે તો રામાપીર ચડ્યા હતા યાર. તો આ રબારી ના વાદે ચડે દરબાર. મેં એવું કીધું કે તારો દેવ છે હું બિહારવા આવે કાલે. ઉનાળો ચોમાસું કે શિયાળું ચાલે મને કે માતાજી ઉનાળો ચાલે. તો યાર ઉનાળામાં વરસાદ આવે અને એ આજે કહીએ ને કાલ જવાનું હતું વાતાવરણ પરથી ખબર પડે ને. એ દાળ હું ભિખારી જીવોને ચહેર એવું બોલી હતી કે હું તારા ઘેર દેવ બિહાડવા આવું, મારો બહુ તારા ગામમાં આવો એટલે તારા ખેતરમાં વધીને તુફાન આવો. બાકીના જોડે વાળા ખેતરના શેઢા ઉપર પાણી ના પડવું જોઈએ. અને તારા ખેતરમાં એક વેત પાણી પર વરસાદનું, અને એ વરસાદના પાણીમાં ઈટો ધોઈને તારા દેવનો ના બેહાર તો મારું નામ મારતા ના કહેવાય. એ બન્યું ભાઈ મેઘાજી. બધું થઈ ગયું, લગ્ન આગ્રહ દીકરીઓનો. એટલે કે ભુવાજી શાહ કુટુંબ આવજો. કીધું મજા લેવા કોણ ના આવે યાર? આવીશું. જયારે ભાઈના ઘેર લગ્નમાં જ્યાં એટલે પોક મેલી કે માતાજી અમારી આબરૂ નહીં રહે. કીધું હાલ આવ્યા છીએ ને આબરૂ નહીં રહેતી યાર. અને વિવાહમાં આવ્યા છીએ રોજ આપણા ધંધા કરવાના કે બીજું બધું બરાબર. પણ માતાજી જોનો આવી હતી ગામમાં કુટુંબમાં. આવો આવો જગ્યા કરાવો. મેં નહીં ભાઈ ભાવિક જોડે જગ્યા કરાવો. આ બાજુ આવો.
ચમત્કાર વડો નમસ્કાર કોઈ કરતું નથી મારી ચેહરના ચમત્કાર ના મારી ચેહરના પરચા ના તો જગત આજે તારી વાટ ના જોતી ચેહર તમે તો ઘણા દુખિયા ગરીબની જતી આબરૂ રાશી મારી ચેહર બેઠી હોય તો દવા ગોળી ના મારા મોયાવા મારી ચેહર બેઠી હોય તો ખૂણા બેહીન રોવાના મારા મોયાવા મારી ભીખા નાયણ નાયણ મેહુરની ચેહર બેઠી હોય કોઈ દાડો જગત આગળ હાથ લોબા કરવાના મારા મોયાબા મારા દીકરો કોઈ દાડો દુબળા શલાબા નહીં દીધી કોઈ દાડો દુબળા વેહે જીવાડતી નથી મારી ગાલ નમો તલવેરામો એક દાડો નગર ન તેરવાડા થી ઝેરની ભરેલી નેકડી હોય જીગર ભુવાઓને પાટણની વણવાળ બાળી કુટી મારા વ્યવહારિયા વકીલિયા મારા લશ્કરિયા લાડા વડજે રો પ્રભુ મારા દેવજી કઈ જાતર દવા બવા લેહો કા ખાલી 14મી જાતર 14 ને ડબલ કરો એટલે કેટલા થાય 28 તો યાર મેં ચેહરે મોડવો રોપ્યો હોય અને હું ચેહર એકલી ધૂણું તો સારું લાગે તો આ જેટલી સભામાં વસ્તી બેઠી હે નંબર આવે ના આવે 2 નંબરની વાત પણ દેવ દુઃખ હશે એ મારા પછીડા 2 હાથ જોડી નોમ કે માં ખમા કે અને ખમા નાખ્યું તો મારું નોમ ચેહર ના કહેવાય એટલે બૂમો પાડવામાં આવશે ખરોજવામાં આવશે કોઈ થાય જવાબદારી મારી ચેહરની હે અને તમારા લીધા હોય ખમા કહી દો